અને ત્યાં જઈને બાબુ રાણો હાકલ કરીને કે બાદશાહ ઉતર હેઠો, એક વખત શમશેર ઉપાડને આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો હું ગરાસ્યો નો કે ઉતર હેઠો તને દેખાડું. વગર ડાકલે બાપુ બાદશાહ ને આવ્યો હોક મારો બેટો આ હમણાં આવશે ને તો મને હમણાં કાપી નાખશે. અને એ એક ખેતરવાનો રાઉન્ડ મારીને ચેતક નો ઘોડો હતો ને ઘોડાને બાપુ રાણાએ કીધું ચેતક મેં આખી દુનિયામાં બે ને બાપ કીધા છે, એક મારો જન્મ આપવા વાળો એક એકલિંગજી શિવજી મહારાજ, આના સિવાય મેં દુનિયામાં કોઈને બાપ નથી કીધો. અને આજ હું તને બાપ કહું છું, જો હાથીના કોમતલ માથે ડાબા માંડી દે ને એક વખત તો દિલ્હીના ચાકડે થી પિંડો ઉતારે એમ દિલ્હીના બાદશાહનું માથું ઉતારી લો. એક ખેતરવાનો રાઉન્ડ મારી અને રાણા એક ચેતક ને કીધું કે બેટા એક વાર વિયો જા. અને બાપુ જબાંગ ઝાક લઈને બાપુ રાણો ને છોડ્યો હો ચેતક ને. પેગડામાં પગ ભરાવી ઉભો થઈ ગયો, ઘોડા માથે દાંત કચકચાવી ઉઘાડી તલવાર, ચારે પગ હંકે લઈને વંટોળિયો જાય એમ ગયો ચેતક. હાથીના કોમતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ થઈ ગયા ભાઈ.